ધોરાજીના નાની મારડ અને ચિચોડમાં આવી આકાશી મોટી આફત, ગામ ડૂબી ગયું. જુઓ જુલાઈમાં કઈ હદે આકાશમાંથી થયું જળ આક્રમણ. જળતબાહીના દ્રશ્યો છે ધોરાજીના ગામડાઓના. ધોરાજીના નાની મારડમાં મોટી મુસીબત આવી પડી. અહીંના લોકો માટે સોમવારની સવાર સંકટ બનીને આવી. મેઘરાજાએ ધબધબાટી બોલાવતા 6 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો. ભારે વરસાદના પગલે ગામ આખું ટાપુ બની ગયું. ગામના એક રોડ પાણીથી લથબથ થઈ ગયા. સર્વત્ર પાણી જ પાણી છવાયેલું જોવા મળ્યું. ગામના ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. વરસાદી પાણીએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. તો ધોરાજીના ચિચોડ ગામમાં પણ મેઘાએ ચિંતા વધારી. વરસાદે તરાજી સર્જી છે. ગામના માર્ગો દરિયા બની ગયા છે. રોડ પર એટલું પાણી ભરાયું કે બધું જ ઠપ થયું. ચેકડેમ મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો. સૌરાષ્ટ્રના ગામડાઓમાં જળ વિસ્ફોટ, બેટમાં ફેરવાયા ગામ. ધોરાજી શહેરમાં પણ વરસાદે તરખાટ મચાવ્યો. ધોરાજીમાં સવારથી મેઘરાજાએ મંડાણ કરતા શહેરની બજારો તળાવ બની ગઈ. ધોરાજીના સ્ટેશન રોડ, મેન બજાર, શાક માર્કેટ રોડ, જુનાગઢ રોડ, જમનાવર રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું. તો ભારે વરસાદથી ધોરાજીની નદીઓ ગાંડીતુર બની ગઈ. આ દ્રશ્યો છે ધોરાજીની શફુરા નદીના. વરસાદે ભૂક્કા બોલાવતા શફુરા નદી બે કાંઠે વહેતી થઈ. પંચનાથ મહાદેવ મંદિરે જવાનો મુખ્ય માર્ગ બંધ થયો. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી ભારે હાલાકી. આ બાજુ ધોરાજી તાલુકાના નાની પરબડી ગામની ફૂલઝર નદી ઓવરફ્લો થઈ. નદી ખૂંખાર બનતા નાની પરબડીથી ચોકી તરફ જવાનો માર્ગ થયો બંધ. ધોધમાર વરસાદે સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવી દીધો. ઉપલેટામાં 200 લોકોનું રેસ્ક્યુ. રાજકોટ જિલ્લાના ગામડાઓમાં મેઘરાજાએ સપાટો બોલાવી દીધો છે. ઉપલેટા અને ધોરાજીના ગામડાઓમાં ગાભા કાઢી નાખે એવો વરસાદ પડતા ઉપલેટાનું તિલંગણા ગામ બેટમાં ફેરવાઈ ગયું. ગામમાં કમરસમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ગામના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું રેસ્ક્યુ કરાયું. 200 થી વધુ લોકોને ગામની આહિર સમાજની વાડીમાં સુરક્ષિત ખસેડાયા. બીજી તરફ જામકંડોરણામાં પણ વરસાદે જમાવટ કરી. જામકંડોરણાના નાના ભાદરા ગામે અનરાધાર વરસાદથી ગામ પાણી થયું. ગામમાં આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. નાના ભાદરાથી જામકંડોરણા જવાનો માર્ગ બંધ થતા વાહન ચાલકો પરેશાન. કલ્યાણપુરમાં ભારે મેઘ ખાંગા થતા લોકો પાણીમાં રહેવા મજબૂર. એટીએમ દુકાનો ડૂબી ગઈ. જુઓ વરસાદે દ્વારકામાં કેવી તારાજી સર્જી છે. દ્વારકામાં ભારે વરસાદને પગલે દ્વારકા ફરી એકવાર ડૂબી ગયું. સમગ્ર દ્વારકા પાણી થઈ ગયું છે. ત્રણબત્તી ચોકથી લઈ રવારી ગેટ સુધીના વિસ્તારમાં કમરડૂબ પાણી ભરાઈ ગયા છે. યાત્રિકોને એક પરિવાર સાથે નાના ભૂલકાઓ પાણીમાં ફસાતા નગરપાલિકાના જવાનો દ્વારા રેસ્ક્યુ કરાયું. ભદ્રકાલી વિસ્તાર સમગ્ર પાણી થઈ ગયું છે. તમામ હોટલ, રેસ્ટોરન્ટ, બેંક, એટીએમમાં પાણી જોવા મળી રહ્યું છે. એક બસ ફસાતા લોકોને ધક્કો મારવો પડ્યો. કલ્યાણપુરમાં ખરેખર પૂર આવતા કલ્યાણપુરના હાલ બેહાલ થઈ ગયા. અહીં આબ ફાટતા કલ્યાણપુર, હરિપર, પાનેલી, ટંકારિયા, રાવલ સહિતના ગામો બેટમાં ફેરવાયા. લોકોના મકાનમાં પાણી ઘૂસ્યા. ગામોમાં નદીઓ વહેતી થઈ. ધસમસતા પાણીના પૂર ગામમાંથી વહેતા થયા. કલ્યાણપુર ગામના જાપાનો વિસ્તાર બેટમાં ફેરવાયો. કલ્યાણપુરમાં જવાના રસ્તા પાણીમાં ગરકાવ થયા. ગામના માર્ગો તેમજ મુખ્ય માર્ગે ચારે તરફ પાણીએ કબજો જમાવી લીધો. આકાશી આફતથી ભાટિયા અડધું ડૂબી ગયું. વાહનો તણાઈ ગયા. દ્વારકામાં ફરી એકવાર 10 ઇંચથી વધુ વરસાદ પડતા ચારે તરફ તબાહી મચી ગઈ છે. દ્વારકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સ્થળ ત્યાં જળના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જુઓ યાત્રાધામ દ્વારકાના રોડ પર કમર સુધી પાણી ભરાતા લોકો સામાન માથા પર મૂકી જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા. ભદ્રકાળી વિસ્તાર બેટમાં ફેરવાતા બધું જ ડૂબી ગયું. રોડ તો પાણીમાં ગાયબ જ થઈ ગયો. દ્વારકાના ભદ્રકાળી વિસ્તારમાં યાત્રિકોની બસ વરસાદના પાણીમાં ફસાઈ જતા બસમાં બેસેલા યાત્રિકો, બાળકો તમામ લોકો પરેશાન થયા. સ્થાનિક લોકોએ બસને ધક્કા મારવા પડ્યા. ભારે પાણી ભરાતા યાત્રિકોના શ્વાસ પણ અદ્ધર થયા. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં તો ભારે વરસાદ બાદ સ્થિતિ વિકટ બની છે. ભાટિયા કલ્યાણપુરનો તો સંપર્ક કપાયો છે. ભાટિયા હાઈવે ઉપર વરસાદી પાણી ભરાતા વાહનો અડધા પાણીમાં ડૂબી ગયા હતા. દૂર સુધી હાઈવે દેખાતું ન હતો અને ફક્ત પાણી જ પાણી નજરે પડતું. હાઈવે ઉપર પાણી હોવાથી ઘણા લોકો રોડ પર જ અટવાઈ ગયા હતા. ભાટિયા ગામની બજારોમાં ધસમસતા પાણીનો પ્રવાહ વહ્યો. ભાટિયાની બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. કલ્યાણપુર જતા ભાટિયા નજીક ભોગાત ગામના હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા. વરસાદના કારણે હાઈવે નજીકના ગામોમાં પાણી ફરી વળ્યા હતા. દ્વારકાના ટંકારિયામાં આબ ફાટ્યું. 10 ઇંચ વરસાદથી પાણીએ ગામને લીધું બાનમાં. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટંકારિયા ગામમાં જાણે આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતા પાણી જ પાણી જોવા મળ્યું. આખા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.
ભારે વરસાદની સ્થિતિના પગલે સમગ્ર ગામને વરસાદી પાણીએ બાંધમાં લીધું. બસ સ્ટેન્ડ સુધી પાણી પહોંચ્યા. ઘરમાં પણ પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું. ખાટલા ઉપર ફ્રીજ મૂકવાની નોબત આવી. એટલું જ પાણી ઘરમાં ઘૂસ્યું અને બેડરૂમનો બેડ પણ આખો પાણીમાં તરતો જોવા મળ્યો. ટ્રેક્ટરના અડધા ટાયર ડૂબે તેટલા પાણી ગામમાં ભરી વળતા ભયાનક સ્થિતિ સર્જાઈ અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. દ્વારકા કલ્યાણપુર તાલુકામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ધોધમાર વરસાદથી ગામમાં જળમગ્ન જેવી પરિસ્થિતિ થઈ છે. રાવલ ગામે આવેલા શાળાના ગ્રાઉન્ડ સુધી પાણી ભરાયા છે. કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તો આ બાજુ માલેતા ગામમાં વાદળ ફાટ્યું. માત્ર 3 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબકતા આખું ગામ પાણી થયું. સિંધણી નદીનું પાણી ગામમાં ઘૂસતા ગામમાં પૂરે તારાજી સર્જી 100 ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી ભોગવવી પડી. દ્વારકામાં મેઘાની તોફાની ઇનિંગ બાદ ખેતરોમાં પાકનો સફાયો. દ્વારકા પંથકમાં મેઘરાજાએ માજા મૂકતા ખેતરોમાં પાકનો સફાયો થયો. ખેતરો જાણે નદી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. દ્વારકા પંથકમાં ધોધમાર વરસાદથી ખેતરો ડેમ બની ગયા છે. કોરડા ગામમાં ખેડૂતોના પાક પર જ નહીં, ખેડૂતોના સ્વપ્ના પર પણ વરસાદી પાણી ફરી વળ્યું છે. ખેતરોમાં પાણી ભરાતા મગફળી, કપાસ, તલ, જુવાર પાકને ભારે નુકસાન થયું છે. અહીં એવો વરસાદ પડ્યો કે હવે લીલા દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 3 દિવસથી ખેતરોમાં પાણી નહીં ઓસરતા ખેડૂતોને હવે રડવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર સર્વે કરાવી સહાય કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. દ્વારકાના ગામડાઓમાં 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ. બજારોમાં દરિયા જેવા દ્રશ્યો. દ્વારકા પંથક પર કુદરત બરાબરની ગુસ્સે હોય તેમ ફરી એકવાર દ્વારકાના ગામડાઓ દરિયો બની ચૂક્યા છે. જુઓ આ ભોગાત ગામના દ્રશ્યો. દ્વારકાના ભોગાત ગામે નદીઓ ગાંડી તૂર થઈ ગઈ છે. ભારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો આ તરફ દ્વારકાનું બાંકોડી ગામ બેટમાં ફેરવાયું છે. અત્યંત ભારે વરસાદથી બાંકોડી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બાંકોડી ગામની ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ઘર, દુકાનો તમામ જગ્યા પર પાણી ઘૂસી ગયા છે. સ્થિતિ એવી છે કે લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલી ભર્યું બની ગયું છે. લોકો ઘરના ધાબા પર રહેવા મજબૂર થયા છે. આ બાજુ દ્વારકાના જસાપર અને નરમાણા ગામમાં પૂર આવ્યું. અનરાધાર વરસાદથી નદીઓ લાલઘૂમ થઈ છે. નરમાણા ગામની શેરીઓ તો જાણે દરિયો બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. દ્વારકામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ થઈ છે. જ્યાં જમીન ત્યાં જળ દેખાઈ રહ્યું છે. મેઘ તાંડવ બાદ દ્વારકા સોમનાથ હાઈવે સહિત ભોગાતના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દ્રશ્યો આપ જોશો તો જ્યાં આગળ પાક હતો તેની જમીન હવે હતી ન હતી તેવી થઈ ગઈ છે. કારણ કે જ્યાં સ્થળ છે ત્યાં જળ જોવા મળી રહ્યું છે. આ આકાશી નજારો દ્વારકામાં આભ ફાટ્યાનો જે દ્રશ્યો છે એ સ્પષ્ટ કરી રહ્યું છે કે એક આખો જિલ્લો કેવી રીતે પાણીના હવાલે થઈ ગયો છે. દ્વારકામાં નદીમાં ફસાયેલા 3 લોકો માટે જવાનો બન્યા છે દેવદૂત. દ્વારકામાં જળ પ્રલય વચ્ચે જવાનો દેવદૂત બન્યા છે. નદીમાં ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું. પાનેલી ગામની નદીમાં ફસાયેલા 3 લોકોને સુરક્ષિત બચાવવા હેલિકોપ્ટર પહોંચ્યું હતું. સાંસદ પૂનમબેન માડમની મદદથી હેલિકોપ્ટર રેસ્ક્યુ માટે આવી પહોંચ્યું. 2 કલાકથી નદીમાં ફસાયેલા 3 લોકોને બચાવવામાં આવ્યા. 3 લોકોને રેસ્ક્યુ માટે રસ્તા પાણી હોવાથી એનડીઆરએફ પહોંચવામાં સફળ ન થતા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરતા દિલધડક દ્રશ્યો સામે આવ્યા. તો કલ્યાણપુર પંથકમાં આભ ફાટતા એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય કરાઈ. એનડીઆરએફની 2 ટીમો કલ્યાણપુરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી. કોઈ રેસ્ક્યુની કામગીરીની જરૂર પડે, ગામો સુધી પહોંચી શકાય તે માટે એનડીઆરએફ તૈનાત. આ પાણી વચ્ચે માતા બાળકનું રેસ્ક્યુ. માતાને ખાટલા પર બેસાડી પોલીસે રેસ્ક્યુ કર્યું છે. 7 દિવસના બાળક તેમજ તેની માતાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બાળકને પોલીસે રાખ્યું છે છત્રીમાં. માણાવદરમાં નીચેના વિસ્તારમાં ભરાયા છે ભારે પાણી. આ દરમિયાન બાળક અને માતાને બચાવીને પોલીસે સરાહનીય કામગીરી કરી છે. લોકો પણ પોલીસની આ કામગીરીને બિરદાવી રહ્યા છે. રાજકોટના ઉપલેટામાં એસડીઆરએફ ટીમ દ્વારા 10 જેટલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું. લાઠ ગામે 10 જેટલા વ્યક્તિઓ ફસાયા હતા. વાડીમાં ફસાયેલા 8 શ્રમિકો અને 2 બાળકોનું રેસ્ક્યુ કરાયું છે. ધોરાજી પ્રાંત અધિકારી, ઉપલેટા મામલતદાર, પાટણવાવ પોલીસ સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા છે. રાજકોટ લાઠ ગામે પહોંચી એસડીઆરએફની ટીમ. લાઠ ગામમાં હાલ જળબંબાકારની સ્થિતિ. વાડીમાં ફસાયેલા મજૂરોનું રેસ્ક્યુ ઓપરેશન. ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડાશે. રાજકોટના ગણોદ પાટિયા પાસે પહોંચી છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ. ગણોદ ગામના વિદ્યાર્થીઓ ઉપલેટા અભ્યાસ કરવા ગયા હતા.
અને ઉપલેટાથી બાળકોને ગણોદ ગામ સુધી પહોંચાડવા માટે વાલીઓ ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા. ટ્રેક્ટરના માધ્યમથી બાળકોને પોતાના ઘર સુધી પહોંચતા કરવામાં આવશે. ઉપલેટા ગયેલા 50 થી 60 વિદ્યાર્થીઓને ટ્રેક્ટરના માધ્યમથી તેમના ઘરે પહોંચતા કરવામાં આવશે. ભારે વરસાદમાં બપોરના 12 વાગ્યાથી વિદ્યાર્થીઓ સ્કૂલેથી છૂટી ગયા હતા, પરંતુ પાણી ભરાયેલા હોવાથી પોતાના ઘરે પહોંચી શક્યા નહોતા. વિદ્યાર્થીઓએ ભોજન પણ નહોતું કર્યું. હવે વિદ્યાર્થીઓને ઘરે પહોંચતા અંદાજિત 4 કલાક થશે. સુરતના અલથાણ વિસ્તારમાં કાર પાણીમાં ફસાઈ ગઈ છે. અલથાણ ખાડી વોકવે પર કાર પાણીમાં ફસાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. ઘટનાની જાણ થતાં ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા. પાણીમાં ફસાયેલા કારમાંથી યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સુરતમાં ભારે વરસાદને કારણે ખાડી થઈ રહી છે ઓવરફ્લો. જૂનાગઢના માણાવદરના જીલાણા ગામમાં પાણી ઘૂસ્યા છે. જીલાણા ગામે આવેલ તળાવનો પાળો તૂટતા ગામમાં પાણી ઘૂસ્યા. જીલાણા તેમજ આસપાસના સીમ વિસ્તારના પાણી આવે છે તળાવમાં. માણાવદર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ખેતરોમાં પાણી ઘૂસી જતા પાકને નુકસાન થઈ શકે છે. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ.